દ્વારકા તાલુકાના મીઠાપુર સ્થિત ટાટા કેમિકલ્સ ફેક્ટરી દ્વારા ફેલાતા પ્રદૂષણના પ્રશ્ને લાંબા સમયથી લડત ચલાવી રહેલા દેવરામવાડા ચારણે આખરી આમરણાંત ઉપવાસ શરૂ કર્યો છે. દેવરામ ચારણ વર્ષ 2010થી ટાટા કેમિકલ્સના પ્રદૂષણ મુદ્દે દ્વારકાથી લઈને દિલ્હી સુધી રજૂઆતો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ફેક્ટરીના પ્રદૂષણથી જળ, જમીન, જંગલ અને જળચર સૃષ્ટિને ભારે નુકસાન થઈ રહ્યું છે. અનેક વખત સેમ્પલિંગ થવા છતાં પરિણામ જાહેર ન થતા અને ન્યાય ન મળતા દેવરામ ચારણે અન્ય જળનો ત્યાગ કરીને ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે. તેમણે ચીમકી આપી છે કે ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા. પરિચય આપશો? દેવરામભાઈ વાલાભાઈ, દેવપરા ગામનો રહેવાસી. તો દેવરામભાઈ, તમે આજે પ્રાંત અધિકારી ઓફિસે અનશન માથે શું કામ ઉતરા? આજ 3 દી થયા અંજલનો ત્યાગ કરીને હું બેઠો છું. જીપીસીપીના સાહેબો તમામ અધિકારીઓ લાગતા વળગતા આવ્યા હતા. એના હજી સેમ્પલના રિપોર્ટ દઈ નથી શકતા. બરોબર છે. તો તમે આ કંપની હારે પ્રદૂષણ તેમજ પર્યાવરણ માટે કેટલો સમયથી આ લડત કરો છો? આજ 2011થી કરીને અટાણ લગન થયા 16 વર્ષ. 16 વર્ષની અંદરમાં કોઈ દી ન્યાય નથી મળ્યો હજી લગન. તો અત્યારે તમે 3 દિવસ થયા અનશન ઉપર બેઠા છો, તો તમને કોઈ અધિકારીએ કાંઈ આવીને પૂછ્યું ખરું? અધિકારીઓ બાજુમાંથી હાલ્યા જાય છે. અધિકારીઓ હજી લગન ક્યાંય આપણા કને આવ્યા નથી. અંજલનો ત્યાગ કરીને બેઠો છું. આજ 3 દી થયા. તો પાણી તો નહીં અન્ન. તો દેવરામભાઈ, તમે આજે પ્રદૂષણ વિશે અને પર્યાવરણ વિશે જે લડત કરી રહ્યા છો, તો એના પર્યાવરણની અને પ્રદૂષણને નુકસાનની કેટલા એરિયાની અંદર થાય છે? અત્યારે નહીં હોય ને તો ઓખાથી કરીને મઢી લગન 23 ગામનું અટણે જુઓ ને તો હાલત ખરાબ છે. ખેડૂતોની, માલધારીઓની, મચ્છીમારની અટણે ખાઈ નથી શકતા. દેવપરા ગામની એટલામાં એટલું ઉડાણ થાય છે સિમેન્ટ પ્લાન્ટનું. આટલું દરિયા જીવસૃષ્ટિમાં આટલું નુકસાન થાય છે. અટણે ખુલ્લેઆમ કેમિકલ જાય છે. તો આટલા તમે કહો ઓખા મંડળમાં આટલા એરિયાની અંદર નુકસાની છે પર્યાવરણને પ્રદૂષણ, તો તમે આટલા એરિયામાંથી કેટલા લોકો છે તમારી પાસે આવતા તો હશે ને? કેટલાક આવે છે? ઘણા આવે છે, દુનિયાના આવે છે, અહીંયા આવે છે, બધા મુલાકાત લે છે. અલગ અલગ બધા પૂછે, જે પૂછે છે એમ જ કહે છે સાચી વાત છે, બરાબર છે. પણ આવડી મોટી કંપની છે. મેં કોઈ રજૂઆત, કોઈ કચેરી બાકી નથી. ધારાસભ્યને આપ્યા છે, સંસદને આપ્યા છે, અર્જુનભાઈ મોઢવાડિયાને ફોન કરીને એને બધા પુરાવા મેળ્યા છે. તો તમે દ્વારકાથી કરી ને આગળ જતા કેટલા સુધી તમે આમ સરકારમાં રજૂઆતો કરી? રજૂઆતો કર્યો એના મોર હું ગાંધીનગર મને 2 કલાક જ બેસવા દીધો હતો. અહીંયા અંજળનો ત્યાગ કરીને હું બેઠો હતો. પણ અહીંયાથી પછી ટીમ અહીંયા મોકલાવી હતી. પણ હજી લગન 4 મહિના થયા એના રિપોર્ટ જીપીસીપી વાળા આપી નથી શકતા. હવે જે આ તમે એટલી લડત કરો છો, હવે તમે અત્યારે અહીં બેઠા છો, તમને કેવી આશા છે સરકાર આગળથી? સરકાર કને આ રીતે તો હવે ખરેખરની અંદરમાં આશા તો ઘણી છે. પણ હવે આમાં શું કારણ નડતું હોય, પછી રાજકારણની કોઈ અધિકારીઓનું તો કંઈક આ પ્રાંત સાહેબને ને જીપીસીપી વાળાને દબાણ હોવું જોઈએ. બીજું, તમે એટલો સમયથી લડત કરો છો, તો ખરેખર જેના માટે તમે લડત કરો છો એ લોકોએ આવીને તમારી સાથે બેસવું જોઈએ કે નહીં? બેસવું જોઈએ. એને બધાને ધાક ધમકીઓ ને અટણે એને દબાણ છે. આજે અમુકના કોઈને સરપંચોને ને બધાને અટણે દબાણ છે. બધી વાતનું અટણે ઉપરથી દબાણ છે, અહીંયાથી દબાણ છે. પણ આજ સરપંચો રજૂઆત કરતા હોય, ખેડૂતો બધા સરપંચને રજૂઆત કરે, તલાટીઓને. આજ બધી કચેરીઓમાં જો એને લેટર પેડ ઉપર લખીને આપ્યા છે સરપંચે.